નમસ્કાર મિત્રો, હવે ગુજરાતમાં થોડા દિવસોમાં આદ્રા નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે અને આદ્રા નક્ષત્રમાં વરસાદ ભૂકા બોલાવે તેવી સંભાવના છે। ગઈકાલે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો। હવે આવનારા દિવસોમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે તેની એક મોટી આગાહી સામે આવી છે। હાલ મિત્રો ચોમાસું કયા વિસ્તારોમાં તોફાન મચાવી રહ્યું છે તે દરેક હવામાન સમાચારો વિશે વાત કરીશું। આજની હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં 25 જૂનથી વિધિવત ચોમાસું શરૂ થાય તેવી શક્યતા છે। આજે સૌરાષ્ટ્ર પંથકોમાં એક મોટી વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે। હવે આગામી 2 થી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ આવવાની સંભાવના છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતની નીચેના ભાગો સુધી વરસાદ પહોંચી ગયો છે અને ત્યાંથી હવે ધીમે ધીમે વરસાદ આગળ વધીને આગામી 2 દિવસની અંદર સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડશે અને આશરે 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ પડે તેવી સંભાવના છે। તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં હવામાન વિભાગે શું નવી આગાહી કરી છે, મિત્રો ગઈકાલે કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડ્યો અને આજે કયા વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ વર્ષે ચોમાસું કેવું રહેશે, કેટલું નુકસાન કરશે તે દરેક હવામાન સમાચારો વિશે માહિતી મેળવીશું। આ ઉપરાંત ગુજરાતમાં હવે વાવણી લાયક વરસાદ ક્યારે આવશે અને આ વર્ષે ગુજરાતમાં કેવા મોટા વાવાઝોડા ટકરાશે તે દરેક હવામાન સમાચારોની માહિતી હું તમને આ વિડીયોમાં જણાવીશ। તો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો। મિત્રો મારી ખાલી તમને એટલી વિનંતી છે કે જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી દેજો અને આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન હશે તેને પણ જરૂરથી દબાવી દેજો, જેથી તમને દરરોજ ચોમાસા ઋતુના વરસાદના સમાચારોની જાણકારી મળી શકે। ત્યાર પછી મિત્રો એક અંતિમ વિનંતી છે કે આ વિડીયોને તમારી એક કિંમતી લાઇક જરૂરથી આપી દેજો। કંજૂસ ના થતા તમારી એક લાઇક અમારી માટે ખૂબ કિંમતી હોય છે તો જરૂરથી આપી દેજો। તો મિત્રો હવે ગુજરાતમાં ચોમાસું શરૂ થઈ ગયું છે અને આજે હવામાન વિભાગે જણાવ્યું છે કે 100% આગામી 25 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું શરૂ થઈ જશે। તો મિત્રો વાત કરીએ તો આજે તમને જણાવી દઉં કે 25 જૂને ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકોમાં ભારે વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે। ત્યારબાદ કચ્છમાં 25 થી 27 જૂનમાં ભારે વરસાદ પડશે। ત્યારબાદ મિત્રો તમને જણાવી દઉં કે ગઈકાલે સૌરાષ્ટ્ર પંથકોમાં આશરે 5 થી 6 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, જેના અમુક દ્રશ્યો પણ તમે જોઈ શકો છો। ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીથી ભરાયા હતા અને ભારે વરસાદના કારણે ખેતરો પણ છલકાયા હતા, જેના કારણે અમુક વિસ્તારોમાં ખેડૂતોએ વાવણીની કામગીરી પણ શરૂ કરી દીધી છે। ત્યાર પછી મિત્રો વાવાઝોડા અંગેના સમાચારોની વાત કરીએ તો હાલ મિત્રો સુરત નજીકના વિસ્તારોમાં અને બંગાળની ખાડીમાં વાવાઝોડા શરૂ થઈ ગયા છે। ગુજરાતના અરબ સાગરમાંથી વાવાઝોડું અત્યારે સુરત નજીક પહોંચી ગયું છે અને ત્યાંથી આ વાવાઝોડું હવે આગળ વધીને ગુજરાતમાં તોફાન લાવશે। બંગાળની ખાડીમાં શરૂ થયેલું વાવાઝોડું આગળ વધીને 30 જૂનથી 10 જુલાઈની આસપાસ ગુજરાતમાં ટકરાશે, જેના કારણે 30 જૂન આસપાસ ગુજરાતમાં તોફાની વરસાદ પડવાની સંભાવના છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતની આસપાસ નાના મોટા વરસાદી વાવાઝોડા સક્રિય થઈ રહ્યા છે, એટલે હવે આજથી ગુજરાતમાં વરસાદ ભૂકા બોલાવશે। મિત્રો અંબાલાલ પટેલે વર્ષ 2026ને વાવાઝોડાનું વર્ષ ગણાવ્યું છે, કારણ કે મિત્રો આ વર્ષે ગુજરાતમાં 3 મોટા વરસાદી વાવાઝોડા ટકરાવાના છે। હાલ દરિયામાં અત્યારે તોફાની પવન સાથે મોટા વાવાઝોડા બનવાનું શરૂ થઈ ગયું છે અને એક મોટું વાવાઝોડું અત્યારે કેરળના દરિયા કિનારે સક્રિય થયું છે, જે ભારે વરસાદ લાવશે। હાલ મિત્રો ગુજરાતમાં વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, જે 25 જૂનથી 10 જુલાઈ સુધી ચાલવાનો છે। આ પહેલો રાઉન્ડ ગુજરાતમાં હળવો વરસાદ લાવશે, પરંતુ મિત્રો જ્યારે આદ્રા નક્ષત્ર શરૂ થશે જે 10 જુલાઈથી 30 જુલાઈ સુધી ચાલવાનું છે, જેમાં મોટા વાવાઝોડા ગુજરાત સાથે ટકરાશે, એટલે આ વર્ષે ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડમાં વરસાદનું તાંડવ સ્વરૂપ જોવા મળી શકે છે। વરસાદના બીજા રાઉન્ડમાં ગુજરાતના અનેક શહેરો ધોવાશે, જેમાં સૌરાષ્ટ્રના અમુક દરિયા નજીકના વિસ્તારોમાં પૂર પણ આવી શકે છે। ત્યાર પછી મિત્રો તમને આજની વાત કરું તો આજે સૌરાષ્ટ્ર પંથકોમાં ભારે વરસાદ આવશે, જેમાં ઓખા, રાજકોટ, વેરાવળ, અમદાવાદ અને સુરત નજીકના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। ટૂંકમાં આજ સાંજ સુધીમાં સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી શકે છે। આજે રાત્રે મિત્રો ભારે પવન ફૂંકાવાનો છે, જેની ઝડપ 50 થી 60 કિલોમીટર સુધીની જોવા મળી શકે છે, એટલે આજથી મિત્રો સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, એટલે ગુજરાતના તમામ લોકો આજથી સાવધાન થઈ જજો।
ત્યાર પછી મિત્રો ગઈકાલે પડેલા વરસાદના કારણે સૌરાષ્ટ્રની અમુક નદીઓમાં નવા નીરની આવક થઈ છે, જેના અમુક દ્રશ્યો પણ તમે જોઈ શકો છો મિત્રો। ત્યાર પછીના સમાચારમાં આપણે જાણીશું કે આ વર્ષે ચોમાસા ઋતુમાં કેવો વરસાદ પડશે, કયા વિસ્તારોમાં ભારે નુકસાન થઈ શકે છે અને કયા કયા વિસ્તારોમાં આ વખતે ઓછો વરસાદ પડી શકે છે તે દરેક સમાચારો વિશે જાણીશું મિત્રો। હવામાન વિભાગે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં ઓછો વરસાદની આગાહી કરી છે, જેમાં આ વર્ષે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના વલસાડ, નર્મદા, નવસારી, તાપી જિલ્લામાં તોફાની વરસાદ, ત્યારબાદ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે। આ વખતે મિત્રો પૂર્વ બાજુમાંથી એટલે કે બંગાળની ખાડી અને ઉત્તર બાજુમાંથી હિમાલયના પહાડી વિસ્તારોમાંથી તોફાની વાવાઝોડા ફૂંકાશે, જેની અસર થોડી એવી ગુજરાત ઉપર પણ જોવા મળશે। 15 જુલાઈની આસપાસ વાવાઝોડાને કારણે મોટાભાગના વિસ્તારોમાં ગામડાઓ ધોવાશે, જેના કારણે નદીઓમાં નવા નીરની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ શકે છે। આ વખતે મિત્રો અલ નીનો આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ અલ નીનો શું છે તેની થોડી વાત કરું તો અલ નીનો એ પશ્ચિમ બાજુ આવેલા પેસિફિક મહાસાગરમાં તાપમાન વધવું અથવા તાપમાન ઓછી થવાની ઘટના છે, જેના કારણે અમુક વિસ્તારોમાં દુષ્કાળ પડી શકે છે, જ્યારે અમુક દરિયા નજીકના વિસ્તારોમાં હોનારત આવી શકે છે, જેને લીલો દુષ્કાળ પણ કહી શકાય છે। એટલે આ વર્ષે ભારત ઉપર આ અલ નીનોની અસર જોવા મળશે, એટલે ભારતમાં આ વર્ષે કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે અથવા કેટલાક દરિયા નજીકના વિસ્તારોમાં પૂર આવવાની ઘટના પણ બની શકે છે। એટલે મિત્રો આ બંનેમાંથી કઈ ઘટના ભારતમાં જોવા મળશે તે આગળના દિવસોમાં સમાચારમાં જોવા મળશે, એટલે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, એટલે તમને દરરોજ દરેક માહિતી મળી શકે મિત્રો। ત્યાર પછી આજે હવામાન વિભાગે શું નવી આગાહી કરી છે તેના ઉપર એક નજર કરીએ તો આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, તો અમદાવાદમાં પણ હળવા વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। તો મધ્ય ગુજરાતના ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। જોકે મિત્રો રાજ્યના ખેડૂતો અને નાગરિકોને સત્તાવાર ચોમાસાના આગમન માટે હજુ પણ થોડીક રાહ જોવી પડશે। ગુજરાતના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયા વાતાવરણ અને વીજળીના કડાકા સાથે પ્રી મોન્સૂન વરસાદ પડી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો, જોકે કચ્છમાં હવામાન સૂકું જોવા મળ્યું હતું। છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાઓ ઉપર એક નજર કરીએ તો સૌથી વધારે વરસાદ વલસાડ, અમરેલી, સુરતના કેટલાક વિસ્તારોમાં નોંધાયો હતો। ત્યાર પછી મિત્રો ભારતમાં ચોમાસાની પ્રગતિ ઉપર એક નજર કરીએ તો ચોમાસું પુણે સહિત મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ તરફ આગળ વધી રહ્યું છે, સાથે જ તે આગામી કેટલાક કલાકોમાં મુંબઈ સુધી પહોંચે તેવી શક્યતાઓ છે। આ વચ્ચે આગામી દિવસોમાં હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આભાર મિત્રો, આ હતા ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચાર, જેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવી। જો મિત્રો તમને દરરોજ આવા વરસાદ અને વાવાઝોડા અંગેના તમામ હવામાન સમાચારોની જાણકારી મેળવવા માંગો છો તો અમારી આ યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારી એક લાઈક જરૂરથી આપી દેજો।